ગરમીમાં આપણને અંદરથી પણ ઠંડક આપે અને આપણને એસિડિટી મટાડે તેવું આપણે જ્યુસ જોવાના છીએ. તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. તો એના માટે એક પેનમાં આપણે 1 કપ દૂધ એટલે કે આપણે 500 ml દૂધ લીધું છે. દૂધને આપણે થોડું ગરમ થવા દઈએ અને તેમાં આપણે સાકર એડ કરી દઈએ. સાકર મેં 1/4 કપ જેટલી એડ કરી છે. અહીંયા તમે સાકર જ એડ કરજો, ખાંડ પણ એડ કરી શકો છો, પણ ખાંડ કરતાં સાકર આપણને શરીર અંદરથી ઠંડક રાખે છે. હવે અહીંયા થોડું એવું દૂધ સાઈડમાં મેં રાખ્યું હતું, તેમાં આપણે 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર આ રીતે મિક્સ કરી દેવાનો અને તેની આપણે સ્લરી બનાવી લીધી છે. હવે આપણે આ સાકરને પહેલાં ઓગાળી લઈએ. સાકર આપણી એકદમ સરસ ઓગળી જાય પછી આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવીને રાખ્યું હતું એ એડ કરી દેવાનું. અહીંયા આપણે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. અહીંયા આપણે વેનીલા ફ્લેવર જ એડ કરવાનો છે, બીજો ફ્લેવર સારો નહીં લાગે. પછી આપણે આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરીએ એટલે 2 થી 3 મિનિટમાં જ આપણું દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આને આપણે એકદમ ઠંડુ થવા દેવાનું છે. એ એકદમ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક મસ્કમેલન સમારી લઈએ. અહીંયા એકદમ સરસ તાજું જે મસ્કમેલન આવે એ જ લીધું છે અને તેને આપણે અંદરથી પલ્પ કાઢી લેવાનો છે. પહેલાં આપણે તેના બીજનો જે ભાગ આવે એ કાઢી લેવાનો. મસ્કમેલનમાં પાણીનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે અને મસ્કમેલન અત્યારે આપણે તમે જુઓ તો ઉનાળા પૂરતું જ મળે છે, પછી મળતું પણ નથી. તો આપણે આ રીતે બીજનો ભાગ પહેલાં કાઢી લીધો અને પછી અંદરથી તેનો પલ્પ આપણે કાઢી લેવાનો છે. આ રીતે ચમચીથી આપણે તેનો બધો જ પલ્પ કાઢી લઈશું અને પછી આપણે તેને એક બાઉલમાં કાઢતા જઈએ. આ રીતે મેં બધો જ પલ્પ કાઢી લીધો. હવે તેને આપણે એક મિક્સર જારમાં એડ કરી દેવાનું છે અને આને આપણે સારી રીતે પીસી લઈએ. પછી આપણે તેનો જે પલ્પ બનાવ્યો એ આપણું દૂધ ઠંડુ થઈ જાય એટલે એમાં એડ કરી દેવાનું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. આ મિલ્કશેકને તમે ફ્રીઝમાં પણ મૂકીને એકદમ ઠંડો કરી શકો છો અને તેને આપણે વધારે ઠંડો કરવા માટે થોડો બરફ એડ કરી દઈએ એટલે એકદમ ઠંડો થઈ જશે. પછી તેમાં આપણે ચિયા સીડ્સ 2 થી 3 કલાક પલાળી દેવાના, પછી એ એડ કરી દઈએ. ગુજરાતીમાં તેને તકમરિયા પણ કહેવાય છે. આ તકમરિયા શરીરને અંદરથી ખૂબ જ ઠંડક આપે છે, એસિડિટી મટાડે છે. તો એ આપણે એડ કરી દઈએ. તો આપણું ખૂબ જ સરસ ઠંડુ એવું મસ્કમેલન જ્યુસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને સર્વ કરી દઈએ. ઉપરથી થોડા મસ્કમેલનના પીસ એડ કરી દઈએ અને ઉપરથી કાજુ બદામ પણ મૂકી દીધા છે. તમને કાજુ બદામ જો વધારે ભાવતા હોય તો તમે અંદર પણ એડ કરી શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો.